નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને 12th સાયન્સના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો વિવિધ પ્રકારના મેન્ડલના અલગ અલગ પ્રકારના નિયમો, અને એમાં પણ ખાસ કરીને આપણે દ્વિસંકરણનો જે પ્રયોગ હતો એના ઉપરથી જે મેન્ડલે નિયમ આપ્યો હતો મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે શું થાય? સૌથી પહેલાં તો મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે શું થાય? તો કે જ્યારે કોઈ પણ એક લક્ષણનું નિયમન કરતા બે અલગ અલગ કારકો જોડીમાં આવેલા હોય ત્યારે, બરાબર છે, બે અલગ અલગ લક્ષણ કરતા નિયમન કરતા કારકો એક જોડીની અંદર આવેલા હોય ત્યારે એક લક્ષણનું નિયમન કરતા કારકો બીજા લક્ષણના નિયમન કરતા કારકોથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામશે. એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. ઓકે, હવે આજના દિવસની અંદર આપણે આગળ અભ્યાસ કરવાનો છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. એની મેં એક આકૃતિ ડ્રો કરી નાખી છે અગાઉથી જ, અને એની અંદર કુલ થઈને 3 જેટલી આકૃતિ છે, પણ આ એક આકૃતિની અંદર 3 સમજાઈ જશે. તમારે 3 ડ્રો તો હોમવર્કની અંદર કરવાની જ છે. ઓકે, આગળ જોઈએ. હવે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ એટલે શું થાય? તો સૌથી પહેલાં તો મેન્ડલે છે ને એનું કાર્ય કઈ સાલની અંદર કર્યું હતું એના વિશેની માહિતી. સૌથી પહેલાં તો મેન્ડલે છે ને એને પોતાનું આનુવંશિકતાને લગતા પ્રયોગોનું કાર્ય છે ને 1865માં કર્યું હતું. બરાબર છે? કઈ સાલની અંદર કર્યું હતું? તો કે 1865ની અંદર. મતલબ કે મેન્ડલના આપણે જે પ્રયોગો ભણ્યા, એક સંકરણનો પ્રયોગ છે, દ્વિસંકરણનો પ્રયોગ છે, પછી પ્રભુતાનો નિયમ છે, વિશ્લેષણનો નિયમ છે, મુક્ત વિશ્લેષણનો નિયમ છે, આ બધા વિશેની જે પ્રાયોગિક ચર્ચા છે એ મેન્ડલે ક્યારે કરી હતી? તો કે 1865માં. પણ 1865ની અંદર મેન્ડલે જે પ્રયોગ કર્યા, આમ છતાં લગભગ 1900ની સાલ સુધી, બરાબર, ઈસવીસન 1900 સુધી મેન્ડલનું જે કાર્ય છે ને એ એટલું બધું વિકસ્યું નહીં. એટલે કે મેન્ડલનું કાર્ય પ્રકાશિત થયું નહીં, કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું. આજે મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા ને એ મેન્ડલના પોતાના માટે જ હતા. એણે કોઈને પણ આ પ્રયોગો કહ્યા નહોતા. બરાબર છે? અથવા તો એમ પણ કહી શકાય કે 1900ની સાલ સુધી મેન્ડલનું કાર્ય છે ને એ છુપાયેલું રહ્યું હતું. શું કામ? તો એની પાછળના છે ને એ મુખ્ય 3 કારણો હતા. એમાં સૌથી પહેલું કારણ એ હતું કે એ સમયની અંદર સંચાર વ્યવહાર સરળ ન હતો. બરાબર છે? ખાસ કરીને આ મેઇન બાબત કે મેન્ડલે જ્યારે પ્રયોગ કર્યા ને એ અરસાની અંદર સંચાર વ્યવહાર સરળ નહોતો. અત્યારે તમે જુઓ, કોઈ પણ વસ્તુ કોઈ પણ દેશના ખૂણે અથવા તો વિશ્વના કોઈ પણ ખૂણે નવું કાંઈ સંશોધન થાય ને એટલે તરત જ એ જ દિવસે સાંજ સુધીમાં આખા દેશની અંદર અથવા તો આખા વિશ્વની અંદર એ સમાચાર બધાને મળી જાય. શું કામ? તો કે અત્યારે સંચાર વ્યવહાર, ટીવી છે, ટેલિફોનિક છે, સોશિયલ મીડિયા છે, એ બધા મારફતે છે, એ બધા વ્યક્તિઓ તેનાથી જાણકાર રહે. પણ મેન્ડલનું કાર્ય છે એ 1900 સુધી અજાણ રહ્યું હતું. એની પાછળનું પહેલું રીઝન શું હતું? તો કે સંચાર વ્યવહાર સરળ નહોતો. મેન્ડલે જે કાર્ય કર્યું હતું એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ પહોંચાડવું? એ સમયે કોઈ પણ પ્રકારની સંચાર વ્યવહાર હતો નહીં. બરાબર છે? ત્યાર પછી બીજું કે મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો એ મેન્ડલ છે ને એનો અભિગમ એ સમયમાં સંપૂર્ણપણે નવો હતો. અને આ ઉપરાંત કે તે સમકાલીનને સ્વીકાર્ય ન હતો, આવું લખ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય, આ શું? તો કે મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા એ ક્યાં હતા? તો કે પિતૃમાંથી લક્ષણો સંતતિમાં આવે. લક્ષણો શું કામ સંતતિમાં આવે છે? તો કે એ લક્ષણો કારકો દ્વારા આવે છે. મતલબ કે પિતૃમાંથી કારકો છે એ સંતતિમાં ઉતરી આવે છે. એ કારકો છે એ મુક્ત રીતે વિશ્લેષણ પામે છે અને એ જ લક્ષણો માટે જવાબદાર છે. તો એ જે બાબત રહી ને એ સમયમાં કોઈ માનતું નહોતું. બરોબર છે? શું કામ નહોતું માનતું? તો કે મેન્ડલે છે ને ખાલી થિયરિટિકલ વાત કરી હતી કે કારકો છે, કારકો વિશ્લેષણ પામે છે, સંતતિની અંદર ઉતરે છે. હકીકતની અંદર જોવા જાવ તો મેન્ડલને પણ નહોતી ખબર કે કારકો કેવા છે, કેવી રચના છે, કેના બનેલા છે. સમજણું આખું? એટલે કે એ સમયમાં એ સમકાલીન, એટલે કે એ સમયની અંદર કોઈ એને સ્વીકારતું નહોતું. ફોર એક્ઝામ્પલ કે અત્યારે હું તમને એવું કહું કે પાણીથી 4 વ્હીલ ચાલે તો તમે બધા હસો. શું કામ?
કે કોઈ માને જ નહીં, પાણીથી કઈ રીતે 4 વ્હીલ ચાલે, પણ ભવિષ્યની અંદર હાઇડ્રોજનથી ચાલતી 4 વ્હીલ જો શોધાય તો એ સમયે એમ થાય કે ના, એ સમયે જે કહેતા હતા એ સાચું હતું, પણ અત્યારે કોઈ માને નહીં. તો એ જ પરિસ્થિતિ એ સમયે મેન્ડલની હતી કે એ સમયે જ્યારે મેન્ડલ આ બધી વાત કરતા હતા ત્યારે કોઈ માનતું ન હતું. અને ત્રીજું મેઇન રીઝન શું હતું તો કે મેન્ડલે પોતાના પ્રયોગની અંદર આંકડાકીય પૃથ્થકરણ અને બીજું કયું પૃથ્થકરણ કર્યું હતું તો કે ગાણિતિક પૃથ્થકરણ. હવે આપણે જ્યારે પ્રસ્તાવના ભણ્યા હતા એની અંદર જ ભણ્યા હતા આંકડાકીય પૃથ્થકરણ ને ગાણિતિક પૃથ્થકરણ, બરાબર છે. તો આંકડાકીય અને ગાણિતિક જે પૃથ્થકરણ છે એ ઘણા બધા વૈજ્ઞાનિકો માટે અસ્વીકાર્ય હતું. શું કામ? તો કે મેન્ડલે પહેલી વખત વિજ્ઞાનની અંદર થતી મૂંઝવણને સમજવા માટે ગણિતનો ઉપયોગ કર્યો હતો. એ સમયે કોઈ પણ વૈજ્ઞાનિક છે વિજ્ઞાનની અંદર થતી મૂંઝવણને સમજવા માટે કોઈ ગણિતનો ઉપયોગ નહોતા કરતા. એટલે એ સમયે પણ વૈજ્ઞાનિકો માનતા ન હતા. હવે જો આ બધા માનવા ન માનવા પાછળનું રીઝન શું તો કે સૌથી પહેલાં તો એ કે મેન્ડલે છે ને એ જે લક્ષણો માટે જવાબદાર ઠેરાવ્યા હતા ને એને શું નામ આપ્યું હતું તો કે કારકો, બરાબર છે. એને કારકો કીધા. હવે પ્રશ્ન એવો થાય કે કારકો એટલે શું થાય? તો કારકો એટલે આપણને ખબર છે, આપણે અત્યારે એને શું કહીએ છીએ જનીન, પણ ખરેખર મેન્ડલને નથી ખબર જનીન. જનીન એટલે શું થાય? તો સ્વાભાવિક છે કે ડીએનએ થાય. અને ડીએનએ કેવું બનેલું હોય તો આપણને એ ખબર છે કે ડીએનએ છે એ આ રીતે કુંતલાકાર રચના ધરાવે છે, બરાબર છે. આ એની રચના કેવી હોય તો કે કુંતલાકાર. એટલે હું અહીં લખું છું કે રચના કેવી હોય તો કે કુંતલાકાર. પછી હું પ્રશ્ન પૂછું કે એની લંબાઈ કેટલી હોય તો 34 એંગસ્ટ્રોમ. શેનું બનેલું હોય તો કે પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. 11મા ધોરણની અંદર 9મો પાઠ જૈવિક અણુઓ બાયોમોલિક્યુલ્સની અંદર તમે ભણી ગયા કે ન્યુક્લિયોટાઇડ પ્લસ ન્યુક્લિયોસાઇડ્સ બરાબર ડીએનએ થાય, બરાબર છે. સોરી, ન્યુક્લિક એસિડ થાય. એટલે એ રચના વિશે આપણને ખબર છે, ત્યાર પછી એનું બંધારણ વિશે આપણને ખબર છે, કેવું દેખાય છે ને આપણને ખબર છે. એટલે અત્યારે આપણે માનીએ છીએ કે કારકો એટલે જનીન. પણ ખરેખર મેન્ડલને એ કારકોની રચના કેવી છે, એનું બંધારણ કેવું છે, મતલબ કે કારકો શેના બનેલા છે એ પોતાને જ ખબર નહોતી. શું કામ? તો કે એ સમયની અંદર સૌથી મહત્વની વસ્તુ સૂક્ષ્મદર્શક યંત્ર હતું નહીં. સમજાણું આખું? હાલો, કોઈ પણ વસ્તુ છે મેન્ડલ કે અને કદાચ બધા વ્યક્તિઓ માની પણ જાય એ સમયમાં, પણ એના કોઈ પુરાવા હોવા જોઈએ ને. મેન્ડલ એવું કીધું કે લક્ષણો માટે કારકો જવાબદાર છે, પણ એ કારકો કેવા દેખાય છે, શેના બનેલા છે, એના પુરાવા મેન્ડલ પાસે કશું નહોતા. એટલા માટે આ ત્રણ બાબતો એવી હતી કે જે સમયે મેન્ડલને જે પ્રયોગો કરતા હતા એ પ્રયોગો કોઈ માનતું ન હતું, કારણ કે મેન્ડલ પણ પોતે એ બાબતથી અજાણ હતા. પછી શું થયું તો કે લગભગ 1900ની સાલની આસપાસ, બરાબર છે. હવે અહીંયા આખું થોડુંક ઇરેઝ કરી નાખું છું. ઈસવીસન 1900માં 3 વૈજ્ઞાનિક, એમાંથી પહેલું હતું ધ વ્રીઝ, ત્યાર પછી બીજું કોરેન્સ અને ત્રીજું શેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિક. હવે આ 3 વૈજ્ઞાનિકે શું કર્યું 1900ની સાલની અંદર? એ સમય દરમિયાન મેન્ડલ તો પોતે એની ડેથ થઈ ગઈ હતી. તો એ સમયે શું કર્યું તો કે આ 3 વૈજ્ઞાનિકે મેન્ડલના જે કાર્ય છે ને એનો અભ્યાસ કરી અને એનું પુનઃસ્થાપન કર્યું. એટલે કે એના જે સિદ્ધાંતો છે ને એને પુનઃસ્થાપિત કર્યા. એટલે મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા ને વટાણાના છોડની અંદર, એ જ પ્રયોગ સેમ ટુ સેમ પુનઃસ્થાપિત કર્યા. મતલબ કે A to Z એક સંકરણથી માંડી અને વિશ્લેષણના નિયમ સુધી ફરીથી આખા પ્રયોગ કર્યા. હવે સ્વાભાવિક છે કે મેન્ડલને જે પરિણામ આવ્યું છે એ પોતે ક્યાંક તો એની નોંધણી કરી છે, ક્યાંક તો એને નોટ કરી છે. તો આ ધ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્કે જે પ્રયોગો કર્યા ને એ બધાની નોંધણી મેન્ડલને મળતી આવતી હતી. મતલબ કે મેન્ડલના પરિણામ છે એને પુનઃસ્થાપિત કર્યા એટલે એના પરિણામ મેન્ડલ સાથે સમાનતા મળતા હતા. એટલે મેન્ડલના સિદ્ધાંતો સાચા હતા. પણ આ વૈજ્ઞાનિકોને મેઇન ફાયદો શું થયો તો કે એ સમયની અંદર શેની શોધ થઈ હતી તો કે સૂક્ષ્મદર્શક યંત્રની. શેની શોધ થઈ હતી તો કે સૂક્ષ્મદર્શક યંત્રની. હવે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ એનાથી શું થયું તો કે આ બધા વૈજ્ઞાનિકોને કોષ વિભાજનની અવસ્થા જાણવા માટે ખૂબ જ ખાસ અગત્યનો મોકો મળ્યો.
ધારો કે મેન્ડલ એવું કીધું હતું કે ધારો કે આ પિતૃ છે એના કોઈ પણ જનીન હોય, ફોર એક્ઝામ્પલ કેપિટલ ટી અને સ્મોલ ટી, તો એ પોતે અર્ધીકરણની પ્રક્રિયા પામી અને 2 જન્યુ ઉત્પન્ન કરે કે નહીં, આ રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી. પણ એ અર્ધીકરણની પ્રક્રિયા એ કોની પ્રક્રિયા છે? તો આપણને બધાને ખબર છે. અત્યારે આપણે આને પહેલાના ધોરણની અંદર 10મા પાઠની અંદર કોષચક્ર અને કોષ વિભાજનની અંદર ભણી ગયા કે કોષ વિભાજનની અંદર અર્ધીકરણની પ્રક્રિયા છે જેનાથી જન્યુનું નિર્માણ થાય છે. બરોબર છે? તો એ જન્યુનો જે નિર્માણ થાય છે એ અર્ધીકરણની પ્રક્રિયાથી થાય છે. અને અર્ધીકરણ એક પ્રકારનું કોષ વિભાજન છે. એના વિશે જો આપણે અભ્યાસ કરવો હોય શેની જરૂર પડે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રની. એટલે આ બધા વૈજ્ઞાનિકોએ છે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ હતી. એટલે કોષ વિભાજનની પ્રક્રિયા અને એમાં પણ ખાસ કરીને જન્યુનું નિર્માણ કઈ રીતે થાય છે, એની અર્ધીકરણની પ્રક્રિયા છે ને એના વિશે તેને માહિતી મળી. અને પ્લસ એને કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર મધ્ય એક ઘટ અને અભિરંજિત થતી રચના જોવા મળી અને જેને નામ આપ્યું રંગસૂત્ર. શું નામ આપ્યું? તો કે રંગસૂત્ર. મતલબ કે એ વૈજ્ઞાનિકોને કોષની અંદર એવી રચના જોવા મળી. એ રચના શું? તો કે એ રચના જ્યારે કોષ વિભાજન થાય ને એ પહેલાં પોતે સ્વયંજનન પામે. તમે યાદ કરો, આપણે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા ભણતા હતા, બરોબર, ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજન ધોરણ 11ની અંદર, બરોબર છે, ત્યારે એની અંદર અલગ અલગ પ્રકારના તબક્કાઓ હતા. પેલું હતું G1, પછી S અને G2. બરાબર, આ આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, પણ આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કર્યો છે એટલે આપણે એના વિશે વિસ્તૃત માહિતી લેતા નથી. હવે G1 તબક્કો છે ને એની અંદર કોષની વૃદ્ધિ થાય. પછી G2 તબક્કામાં શું થાય? તો કે ડીએનએનું સ્વયંજનન, એટલે રંગસૂત્ર પણ બેવડાય. શું કામ? તો કે G2 તબક્કા પછી એને M તબક્કામાંથી પસાર થવાનો છે. M એટલે કે આઈધર માઇટોસિસ ઓર મિયોસિસ. બરાબર, એટલે એ સ્વયંજનનની પ્રક્રિયા શું કામ કરે? તો કે એને વિભાજન પામવાનું છે જેથી કરીને બાળકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા સમાન રહે અને જો અર્ધીકરણ હોય તો અર્ધી થઈ જાય. હવે આપણે અહીંયા અર્ધીકરણ વિશે લેવાનું છે. તો તમને એક બહુ મસ્ત રીતે આકૃતિ આપેલી છે. જો આ જ આકૃતિ આખી આપેલી છે કે ધારો કે આ ભાદનોતર અવસ્થા છે, તો એની અંદર એકની અંદર તમે જુઓ 2 ને 2 4 ને 2 6 ને 2 8 રંગસૂત્ર છે. તો જ્યારે અર્ધીકરણની 2ની જે ભાદનોતર અવસ્થા છે ત્યારે શું થાય છે? તો કે એક એક કોષમાં 8 હતા એને બદલે 4 4 થઈ ગયા અને 4, અને પછી છેલ્લે જ્યારે અર્ધીકરણ પૂરું થાય ત્યારે 2 થઈ જાય છે. મતલબ કે જે કોષ દ્વિકીય હતો એ છેલ્લે અર્ધીકરણની એન્ડની અંદર શું થઈ જાય છે? તો કે એકકીય થઈ જાય છે. સમજાણું આખું? એટલે કેવા શું માગે છે? તો કે આ જે પ્રક્રિયા છે એ આપણને અત્યારે એકદમ ઇઝીલી લાગે છે. શું કામ? તો કે આપણે ભણેલા છીએ. પણ એ સમયની અંદર જ્યારે મેન્ડલ પોતે પ્રયોગ કરતા હતા ત્યારે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ જ નહોતી થઈ. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ ન થવાથી અર્ધીકરણ અને સમવિભાજનની પ્રક્રિયા વિશેની પણ કોઈ પણ વૈજ્ઞાનિકને માહિતી હતી નહીં. બરાબર, એટલે આ જે 3 વૈજ્ઞાનિક છે, ધ વ્રીસ અને કોરેન્સ અને શેરમાર્ક, એણે શું કર્યું? તો કે રંગસૂત્રની પણ શોધ કરી અને એ પોતે સ્વયંજનનની પ્રક્રિયા કરે છે. ક્યારે? તો કે એ પ્રક્રિયા કોષ વિભાજનની અંદર કોષ પ્રવેશે એ પહેલાં થાય છે અને એને આપણે એસ તબક્કો કહીએ છીએ. ત્યાર પછી 1902ની અંદર 2 બીજા વૈજ્ઞાનિક આવ્યા છે. એક વૈજ્ઞાનિક છે વાલ્ટર સટન અને બીજું છે થિયોડર બોવરી. હવે આણે શું કર્યું? તો કે અર્ધીકરણની અંદર જ્યારે કોષ પ્રવેશે ત્યારે કોષની અંદર જે જે લક્ષણો જોવા મળે છે ને એની નોંધ કરી. બરાબર છે? અને એ નોંધ કરી અને એને મેન્ડલના જે સિદ્ધાંતો સાથે સરખાવ્યા. હવે એણે ક્યાં ક્યાં લક્ષણોની નોંધ કરી? તો કે અર્ધીકરણની અંદર જે રંગસૂત્ર જોવા મળે છે એને શું જોવા મળ્યું? તો કે સૌથી પહેલાં તો કે તે કેમાં હોય? તો કે જોડમાં હોય. કેમાં હોય છે? તો કે જોડમાં હોય. ત્યાર પછી બીજું કે જ્યારે જન્યુનું નિર્માણ થાય ને ત્યારે 2માંથી કોઈ પણ એક જ જન્યુ કોષમાં પ્રવેશે. બરાબર છે? આ સટને કીધું, સટન અને બોવરીએ. અને ત્યાર પછી ત્રીજો એક શું નિયમ આપ્યો? તો કે 2 અલગ અલગ લક્ષણોનું નિયમન કરતા કારકો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે.
આવા 3 નિયમ આપ્યા, બરાબર છે. હવે આ જે નિયમ આપવાવાળા વૈજ્ઞાનિક હતા ને સટન અને બોવરી. હવે તમે યાદ કરો તો આ એણે જે નિયમ આપ્યા ને એ એણે કોને જોઈને આપ્યા હતા? તો કે રંગસૂત્રને જોઈને આપ્યા હતા. કે જેણે માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કર્યો ને રંગસૂત્રને જોઈને નિયમો આપ્યા હતા. તો આવા નિયમો તમે જોવો તો શું મેન્ડલે ભૂતકાળમાં નહોતા આપ્યા? તો કે હા, આવા જ નિયમો મેન્ડલે આપ્યા હતા. પણ મેન્ડલે શું નામ આપ્યું હતું? તો કે કારકો. બરોબર છે. મેન્ડલે શું નામ આપ્યું હતું? તો કે કારકો. અને સટન અને બોવરીએ શું નામ આપ્યું? તો કે એને રંગસૂત્ર. શું કામ? તો કે એણે માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્ર જોયા હતા. જ્યારે મેન્ડલના સમયમાં માઇક્રોસ્કોપ હતું નહીં એટલે એણે શું કીધું? તો કે કારકો છે. બરાબર છે. તમને ટેક્સ્ટ બુકમાં છે ને મેન્ડલના નિયમો અને સટન અને બોવરીના નિયમો એ બંને એક એક બાજુ આપેલા છે. એ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. અને એ તમે જોઈ અને તરત જ તમે નક્કી કરવાનું છે કે એમાંથી કયો જે 3 નિયમ છે એ રંગસૂત્રના છે ને 3 નિયમ ક્યાં છે એ કારકોના છે. બરાબર છે. એ તમારી રીતે નિર્ણય લેવાનો છે. તમને તરત જ ખબર પડી જશે. એકમાં એવું લખ્યું છે કે જન્યુમાં પ્રવેશે છે અને એકમાં એમ લખ્યું છે કે જન્યુને પ્રાપ્ત થાય છે. તો હવે જો અહીં સુધીનું આપણે આ ચેપ્ટર ભણ્યા હોય ને તો આપણને આટલું તો આવડવું જોઈએ કે કઈ વાત છે એ રંગસૂત્ર વિશે થાય છે અને કઈ વાત કારકો વિશે થાય છે. ઓકે, આગળ જોઈએ. હવે પછી આ ટાઈપની એક આકૃતિ છે. હવે આમાં છેલ્લે એવું લખ્યું છે કે 2 અલગ અલગ લક્ષણોનું નિયમન કરતા કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે અથવા તો અલગ અલગ લક્ષણોનું નિયમન કરતા રંગસૂત્રો છે ને એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે. હવે અહીંયા તમને છે ને જો અર્ધીકરણની ભાદના અવસ્થા અને ભાદનોત્તર અવસ્થાની બધી આપી છે. આ ભાદનોત્તર અવસ્થા છે. હવે આપણને ખબર છે કે જ્યારે અર્ધીકરણની ભાદના અવસ્થા હોય ત્યારે રંગસૂત્ર છે એ મધ્ય અવસ્થા પટ્ટિકા તરફ ગોઠવાય અને પછી શું થાય? તો કે ભાદનોત્તર અવસ્થા આવે એટલે રંગસૂત્ર અડધા થવાની શરૂઆત થાય. બરાબર છે. હવે જો આ ભાદનોત્તર અવસ્થામાં શું થાય છે? તો કે આ રંગસૂત્ર ખેંચાય છે. આમાં 2 શક્યતાઓ આપી છે તમને, શક્યતા 1 અને શક્યતા 2. એમાંથી મેં એક શક્યતા 1 દોરી છે. શક્યતા 2 હું તમને આમાં ને આમાં સમજાવી દઉં છું. ઓકે, કઈ રીતે? તો કે ધારો કે આમાં એક નારંગી રંગનું રંગસૂત્ર છે એ લાંબુ છે અને લીલું છે એ ટૂંકું છે. પીળું લાંબુ છે અને નારંગી ટૂંકું છે. આ બંને એક બાજુ ગોઠવાયેલા હોય તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની અંદર 2 અલગ અલગ શક્યતા ગોઠવાય. કઈ રીતે? તો કે સૌથી પહેલી શક્યતા મેં અહીંયા દોરી છે કે નારંગી રંગસૂત્ર અને ટૂંકું લીલું રંગસૂત્ર બંને એક સાથે વિશ્લેષણ પામે. તમે જો નારંગી દૂર જશે ને તો સાથે સાથે લીલું દૂર જશે. નારંગી અને લીલું, નારંગી અને લીલું છે. પણ એ કે શક્યતા બીજીમાં શું આવશે? તો કે નારંગી છે ને એ ટૂંકા નારંગી સાથે વિશ્લેષણ પામશે અને પીળું છે ને એ ટૂંકા લીલા સાથે વિશ્લેષણ પામશે. આની માટે તમને શક્યતા 2 ની આકૃતિ બાજુમાં આપેલી છે. તમે સરખાવશો એટલે તમને ખબર પડી જશે. અને આના માટે ઇન ધ કેસ તમને ખબર ન પડે તો 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર અર્ધીકરણ એક વખત આખું વાંચી જશો ને એટલે તમને ઇઝીલી આવડી જશે. ઓકે, આગળ જોઈએ. હવે આ શક્યતા ઉપરથી ખબર શું પડે? તો કે આ રંગસૂત્ર સૌથી પહેલાં તો શેના બનેલા છે? તો આપણે ભણ્યા કે રંગસૂત્ર છે એ છે ડીએનએના બનેલા છે. સજીવની અંદર એપ્રોક્સિમેટલી 2.2 મીટર જેટલો ડીએનએ હોય અને એ 46 રંગસૂત્રની અંદર કન્વર્ટ થયેલા હોય. એનું પેકેજિંગ કહેવાય. એવું આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8ની અંદર સેકન્ડ લાસ્ટ ટોપિક છે રંગસૂત્ર. બરાબર છે. આમ તો લાસ્ટ ટોપિક છે, સેકન્ડ લાસ્ટ તો કોષ કેન્દ્ર છે. રંગસૂત્ર જે ટોપિક છે એના અંદર આપણે ભણ્યા હતા. તો આ જે રંગસૂત્ર એકબીજાથી છૂટા પડે એટલે એ સાથે શું લઈ જાય છે? તો કે જનીનો. શું લઈ જાય છે? જનીનો. અને એ જનીનો એટલે બીજું કાંઈ નહીં, મેન્ડલની ભાષામાં એને શું કહેવામાં આવે છે? તો કે કારકો. મતલબ સટન એ શું કીધું? સટન અને બોવરીએ કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જન્યુનું નિર્માણ થાય છે, ત્યારે રંગસૂત્ર એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને એ વિશ્લેષણ પામી અને એ પોતે જન્યુ કોષની અંદર પ્રવેશે છે. મતલબ શું થયું? તો કે મેન્ડલે એવું કીધું હતું કે કારકો એક સ્વતંત્ર રીતે જન્યુમાંથી પ્રવેશે. ધારો કે 2 અલગ અલગ કારકો હોય એક લક્ષણ માટેના, તો 2 માંથી કોઈ પણ એક જ જન્યુ કોષની અંદર પ્રવેશે. તો આની અંદર તમે જુઓ 2 અલગ અલગ પ્રકારના રંગસૂત્ર હોય તો 2 માંથી એક જ જન્યુ કોષમાં આવ્યું ને. આ 2 આવ્યા આખા જુઓ તો 2 નારંગી છે. બરાબર, આનું લક્ષણનું નિયમન અલગ છે, આનું લક્ષણનું નિયમન કરતા કારકો અલગ છે. તો આ બે શું અલગ? આ બે એક સાથે પ્રવેશે. મતલબ કે આ 2 નારંગી ક્યાંય પ્રવેશે જુઓ તો છેલ્લે જન્યુમાં કેટલા પ્રવેશે છે? તો કે 1 નારંગી અને 1 લીલું. 2 નારંગી અને 2 લીલા પ્રવેશતા નથી. એટલે સટ્ટને એવું કીધું
કે રંગસૂત્ર છે ને એ બે અલગ અલગ કારકોનું નિયમન કરતા હોય, બે અલગ અલગ લક્ષણોનું નિયમન કરતા હોય, તો એ રંગસૂત્ર છે ને એ બેમાંથી એક જન્યુમાં પ્રવેશે. જ્યારે મેન્ડલે એવું કીધું કે બેમાંથી એક કારક જન્યુમાં પ્રવેશે. પણ હું તમને એવું પૂછું કે રંગસૂત્ર શેના બનેલા હોય, તો હવે તમને ખબર છે કે રંગસૂત્ર શેના બનેલા છે? જનીનના. અને જનીન એટલે જ તે મેન્ડલની ભાષામાં શું કહેવાય? તો કે કારકો. એટલે મેન્ડલો જેને કારકો કીધા હતા ને એ જનીનો હતા અને એના રંગસૂત્ર બને છે. એટલે સટન અને બોવરી એણે જે પ્રયોગ કર્યા એમાં એને જે રંગસૂત્ર જોવા મળ્યું હતું એ જ મેન્ડલે સાબિત કરી બતાવ્યું હતું. પણ ફેર એટલો હતો કે મેન્ડલે છે એ ખાલી ઓરલી કીધું હતું, કોઈ પણ પ્રકારે એની પાસે સાબિતી હતી નહીં. જ્યારે સટન અને બોવરીએ અર્ધીકરણનો અભ્યાસ કરીને કીધું હતું. એટલે સટને છે એ કારકો છે એને જ તે શું કીધું? તો કે રંગસૂત્ર. અને એને શું નામ આપ્યું? તો કે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. શું નામ આપ્યું? તો કે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. મતલબ કે આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર છે. મેન્ડલે એવું કીધું હતું કે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે. પણ એ કારકો છે એ જ ભેગા મળીને રંગસૂત્ર બનાવે છે. એટલે આપણે હાલની તારીખમાં એવું કહીએ છીએ કે આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી ખાસ આ આકૃતિ છે ને આ મેં તમને ક્રોસ કરાવી, એવી રીતે તમને બાજુમાં બીજી એક આકૃતિ આપેલી છે, એ તમે જોશો એટલે તમને આવડી જશે. અને આ આનુવંશિકતાનો રંગસૂત્રવાદનો અભ્યાસ કરી અને થોમસ અને મોર્ગને ડ્રોસોફિલાની અંદર સંલગ્નતા અને પુનઃસંયોજન વિશેનો અભ્યાસ કર્યો હતો. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આ પ્રશ્ન જે પૂરો થાય છે એનો છેલ્લો ટોપિક છે થોમસ એન્ડ મોર્ગન વાળો, એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સંલગ્નતા અને પુનઃસંયોજનના ટોપિકની અંદર ભણાવી દઈશ. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. કદાચ ન આવડે તો કોઈ પણ માધ્યમથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ એક વખત ધ્યાન દઈને ટેક્સ્ટ બુકની અંદર વાંચશો એટલે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ તમને ટોપિક આવડી જશે. અને ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે. થિયરિટિકલ છે આખો, પણ મોસ્ટ આઈએમપી છે. ખાસ સમજજો. એની માટે ચેપ્ટર નંબર 10 11 સાયન્સનું ધ્યાનમાં રાખજો તો તમને ઇઝીલી આવડી જશે. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.